જો બધા કેમ લાગે છે? જબર લાગે છે ને. આને જુઓ, આને ગયો છે ને આ સેકન્ડ લાસ્ટ ડે છે આપણી આ જગ્યાનો, બરાબર. બાકી શાંતિ ને એકદમ. આ રમણ ભમણ નહીં થયું, પણ સ્પેશિયલ છે આપણે નિશાળમાં ને વેકેશન પડવાનું હોય ને પછી છેલ્લા દિવસે શૂટ શાટ મળી જાય, એ આ શૂટ શાટ છે. અહીંયા જે રચકાનો ભૂકાનો ઢગલો હતો એ પહોંચી ગયો છે. આની અંદર જે સામાન અહીંયા ફેમિલી તો લાગેલ પડી છે. એના આગળનો દિવસ છે ને આવો હોય. હોસ્ટેલની અંદર રમવાની છૂટ હોય, હોવાની છૂટ હોય, જે કાંઈ પણ છૂટ મળી શકે એવી હોય, બધી છૂટ. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા એકદમ ઓકે રિપોર્ટેશન. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે સેમ ડેની અંદર કરી નાખી છે. દિવસ સેમ પણ ટાણું અલગ. અત્યારે અંધારું થઈ ગયું છે અને અત્યારે છીએ આપણે આપણી ગૌશાળાએ અત્યારે હોવાનું કારણ તમને ગઈકાલના વ્લોગની અંદર ખબર પડી ગઈ છે, બરાબર. તમે લાસ્ટમાં જોયું હશે તો મેં તમને જણાવ્યું હતું કે લગભગ સામાન આપણો અહીંયાથી ઉપડી ગયો છે અને આ સેકન્ડ લાસ્ટ ડે છે આપણી આ જગ્યાનો, બરાબર. ગઈકાલે નહીં પણ આજનો વ્લોગ તમે જોયો ને, એ દિવસ એક છેલ્લો હતો આપણે આપણી નવી મતલબ જૂની જગ્યા ઉપર. બધું મિક્સ થઈ ગયું છે અને આમ છે ને કે નવી જગ્યાએ જવાનો ઉત્સાહ વધી ગયો છે. બાકી અહીંયા જુઓ દેખાય છે આ વાડો જે આપણે દિવસના નનકા વાસુડા પૂરતા, એ વાડો લગભગ ખુલી ગયો છે. ખાલી આ થાંભલીઓ એક રહી છે. આ થાંભલી રહી ને એ કાઢવાની બાકી નહીં. આ બધી જારીને બધું ખુલી ગયું છે. સીટ લગભગ બધી ઉખેડી લીધી ત્યાંથી અને એક રખાઈ ગઈ છે. બીજી અહીંયા આમ લોડિંગ અહીં નહીં ને અનલોડ અહીં નહીં, એમ વચ્ચે છે સુડી વસે સોપારી, એના જેવું કામકાજ છે. બાકી બધી સીટો અને બધું અહીંયા પડ્યું છે. આ ખાટલો પણ સાઈડમાં કરી નાખ્યો છે. એ બધો સામાન અત્યારે જ આપણે આ ટ્રેક્ટરની અંદર ભરવાનો છે, બરાબર. તો એ બધું ભરશું અને જો સમય મળશે તો તમને બતાવશું. નહીં તો પછી આવતીકાલે જ્યારે દિવસ ઉગશે, સેમ લોક પણ દિવસ કાલનો ઉગશે, ત્યારે આપણે બધું અંજવારાની અંદર જોશું. એટલે બધું દેખાય બરાબર. અત્યારે અંધારામાં એટલું બધું દેખાતું નહીં, પણ છતાં જે દેખાય તે ટ્રેક્ટર પડ્યું છે, બધું સામાન છે. એ અહીંયા વાડાને બધું ખોલવાનું કામ ચાલુ છે. એ બસ ધીમે ધીમે આની અંદર ભરવાનું કામ કરવાનું છે, બરાબર. તો એ બધું કામ ઓકે રિપોર્ટ કરીએ. મિત્રો સેમ બ્લોકનો દિવસ આજે બીજો. ગઈકાલે આપણે જોયું હતું કે આપણી ગૌશાળાએ બધો સામાન લોડ થતો હતો ટ્રેક્ટરની અંદર, બરાબર. અને આજે બપોરના લગભગ 1 વાગી ગયો છે, બરાબર. અને એક પ્રસંગમાં અમે આવ્યા હતા, ત્યાં આપણા મિત્રો મળી ગયા છે. પેલા ભાઈ હિરેનભાઈ, બીજા ધ્રુવભાઈ, ત્રીજા આશીષભાઈ, ચોથા ક્રિશભાઈ. અમે અંદર આ જે મંડપ છે ને એની અંદર હતા, પણ ત્યાં બધો ઘોંઘાટ ને ઘણો બધો હતો. એટલે મેં કીધું બહાર જઈને આપણે બનાવશું. બાકી શાંતિ ને એકદમ. રાજી હમણાં આપણે ખબર ચાલુ વરસાદમાં જે અવાડામાં નાહવા માટે પડ્યા હતા, એમાં કેટલા 3 હતા ને કે 2? આ નતો એવું? ના ખૂબ સરસ. લ્યો આ હિરેનની સાયકલ છે. જય દ્વારકાધીશ. ઓકે ને મિત્રો, આપણે જે પ્રસંગની અંદર ગયા હતા ત્યાં બધા છોકરાઓને મળી અને પહોંચી ગયા આપણી ગૌશાળાએ. અને આપણી ગૌશાળાએ આજે આખો માહોલ અલગ છે. જુઓ આ રમણ ભમણ નહીં થયું, પણ સ્પેશિયલ છે આપણે બધાને ખુલ્લા મૂક્યા છે. કારણ કે હવે જે કાંઈ પણ ઓગઠ ને જે કાંઈ પણ પડ્યું હોય એ બધું છે આ ખાઈ જાય. જો પોપટીઓ જો મહેમાનને જોઈને કેવો તોફાન કરે. અહીંયા આપણા જે ઝાડખા હતા ને બધા લઈ ગયા છે નવી ગૌશાળાએ, નહીંતર બધું ખાઈ જાય. નિશાળમાં ને વેકેશન પડવાનું હોય ને પછી છેલ્લા દિવસે શૂટ શાટ મળી જાય, એ આ શૂટ શાટ છે. કે ભાઈ હવે આજે આ જગ્યા ઉપર છે છેલ્લો દિવસ છે, એટલે જે એને ખાવું હોય અહીંયા જે કાંઈ પડ્યું હોય એ ખાઈ લે, બરાબર. અહીંયા જોવા જે ખાણદાણ છે એ બધું ઢાંકી મૂક્યું છે. સાંજના ખાણની વ્યવસ્થા અહીંયા થઈ ગઈ છે. નહીંતર એ ખાઈ જાય તો પછી બધું અટકી પડે. અહીંયા કંઈ બીજું છે નહીં. હવે આ બધું આવતા રહ્યો. પાણી પીવું હોય તો પાણીની વ્યવસ્થા ત્યાં છે જ. આ જે ફેમિલી આમાં એવું થાય કે ગાયોને ધાવી જતી હોય ને એવી તાજી ઈગલ છે જે છે એ બધી વાસળીઓ આની અંદર, નહીં તો બધા એ છૂટા રખડે. બધા કૃષ્ણ ને રતન ને બધા મેળ કરે.
જોજો. ટ્રેક્ટર ઉપર ચડી, સુખ દુઃખનું જીવન સાથી છે ને ટ્રેક્ટર, એના ઉપર ચડીને હું તમને વ્યૂ બતાવું આપણી ગૌશાળાનું. હા જો બધા કેમ લાગે, જબર લાગે છે ને. આને જુઓ, આને આ બંને જો અહીંયા મા દીકરો તોફાન કરે છે, મંગારો મધુ. આ હે ને આ લાખી છે, આ રે મલીર છે. એને હે ને આની અંદર છે દોડવાનો ખૂબ શોખ હતો, ખૂબ એટલે અતિ ખૂબ એમ. તો પછી આજે થયા ખુલ્લા એટલે થઈ ગયા શાંત. કેમ કે જ્યાં સુધી એને બંધનમાં રાખો ને ત્યાં સુધી એને થોડુંક આમ એનો વિરુદ્ધ હાલવાનું આમ મતલબ ઈચ્છા થાય. નહીં તો અત્યારે જો આ બધા આને કોઈ ઓમ પૂરવા હોય તો જાય નહીં અંદર, પણ અત્યારે ઓટોમેટિક અંદર જશે. રાહુલભાઈ, સંસારનો નિયમ છે એ. જો અત્યારે ઓમ એને પૂરવા હોય ને તો બથોબથ થઈ જાય ને અમે ત્યારે એ બધા અંદર જાય, પણ અત્યારે જો લાખીને બધા ઓટોમેટિક અંદર જશે અને સાંજ સુધી આમને એમ જ ખુલ્લા રહેશે. એટલે આમાં લગભગ તો કાંઈ રહ્યું નથી, પણ છતાં જે કાંઈ પણ હોય એ બધું પૂરું થાય. આને જો બારે કાઢ્યો કેવું કરે છે. એટલે આ ઘરના માણસોથી ભાઈ યે પાણી પી લે, ચાલ પાણી પી લે તું. આ બધું ખતારી નાખ્યું આટલામાં તો. હા તને મારે ભાઈ એમ જોવરાવું હોય મારે એમ ઉપર. પોપટીઓ કે પીપરે મૂકવી નહીં, એ ખાઈ જાય. આ સાહેબને વળી અહીંયાથી અહીંયા તગડ્યા તો અહીંયા પીપર આમે બથોબથ. આ બધાને છે એ આવતીકાલે સવારના છે બધાને નવી ગૌશાળાએ પહોંચાડી દેવાના છે. એટલે આજે મેં તમને વાત કરી એ પ્રમાણે આજે બધાને છૂટછાટ ફ્રી, બરાબર. એક દિવસ લાસ્ટ ડે છે ને, લાસ્ટ ડે છેલ્લો દિવસ, એટલા માટે અહીંયા જે રચકાનો ભૂકાનો ઢગલો હતો એ પહોંચી ગયો છે. આની અંદર જે સામાન સાંજના ભર્યો હતો એ બધો પહોંચી ગયો. બીજી વારના લાકડા ભરાઈ ગયા છે. અને આ બધા પણ વીણીને જે કાંઈ પણ ખાવા લાયક હશે એ બધું સાંજ સુધીમાં તમારે ખાઈ લેવાનું છે. ને આમ તો રાતના પણ છૂટા જ રાખી દેશું, એટલે ચિંતા નહીં કાંઈ. હઈ મલીર ન ખાવાનું, નહીં ખાવાનું. મંગારા તો અત્યારે હું બસ એમ જ નીણ નાખવા માટે આવ્યો હતો. અને હર્ષદને મેં વાત કરી કે શું નાખવાનું છે નીણ, તો કે આજે તો જલસા પાણી જિંદાબાદ છે, એમાં ઘટે નહીં કાંઈ. લે નવા માણસને જોઈને તો આનું તોફાની ખૂબ વધે. બાકી એલો અત્યારે હવે બીજું કાંઈ કામ છે નહીં, એટલે જાય ઘરે અને સાંજના ચેક કરશું કે કેટલું સાફ કર્યું આ બધાએ. મિત્રો બપોરથી હવે સાંજ પડી છે. સાંજનું વાતાવરણ પણ એવું ને એવું જ છે. જુઓ સામાન ભરવાનું ચાલુ છે. અહીંયા બધું ખેદાન મેદાન કરી નાખ્યું છે. અને અહીંયા બધું ચોખ્ખા સાહ થઈ ગયા એકદમ. હા કર હું અંદરથી જડી હે કેની ગાડી બરાબર. બાકી જો વાળો આખો ક્લીન થઈ ગયો, ક્લીન હાવ. અહીંયા જ ફેમિલી તો લાગેલ પડી છે. શું કે પટેલ, હવે કેટલું બાકી ઉખેરવાનું? ગમાણ તો એક પહોંચાડી દીધી લાગે ને, એમાં આવો બધો કચરો નીકળ્યો. કયો બાકી ફિલિંગ ગુડ? તો સવારમાં પછી વાસુડાની અહીંયા ખાણ ખવડાવવાનું કે અહીંયા જઈને ખાય? હવે કેટલા વાગે લઈ જવાનું છે તે પ્રમાણે ચાર્જિંગ કરી રાખું ને. હે હા આમ ને
આ બધું ઓના જેવું છે. વેકેશન પડવાનું હોય આગલો દિવસ કેવો હોય એટલે આ ફેમિલી અંદર બેઠી એને કે કંઈ ખાવું નહીં તમારે? હા, એક છે માદુડિયો અને એક છે પારેવ. આરામથી બેઠા બેઠા વગાડે છે જો. છૂટછાટ છે એને કે આજ તો ભલે ફિલ્મ હું પરીક્ષા ને બધું પૂરું થઈ ગયું એને ખબર હોસ્ટેલમાંથી જવાનું હોય ઘેર. એના આગળનો દિવસ ને આવો હોય હોસ્ટેલની અંદર. રમવાની છૂટ હોય, હોવાની છૂટ હોય, જે કાંઈ પણ છૂટ મળી શકે એવી હોય બધી છૂટ હોય. ફેમિલી બધી છે એ આ છૂટછાટનો એ લાભ લઈ રહી છે. અહીંયા બાકી હરખું સાફ કર્યું હું બાકી બપોરે પણ અહીંયા જ બધા પુરાણા હતા અત્યારે અહીંયા ને અહીંયા જ. પટેલ તમે કેમ કાંઈ બોલતા નહીં? તો દુખે શું હાથ ના કાંઈ દુખતું નથી, બધું કમ્પ્લીટ. કમ્પ્લેટ તો બસ. ના બોલો શું રમી તમે બોલી પછી બોલો. હા પછી આવું થયું. ના ના કાંઈ નથી દુખતું કેમેરા બોલી. એ તો થાય ને. ભવિષ્યવાણી કેવી આપણી? ભવિષ્યવાણી નહીં પણ અંદાજ કેવો અંદાજ? હે અંદાજ કમ્પ્લીટ. કમ્પ્લેટ ને પ્રોપર? કેટલો છે લા અંદર? ભાંગી જાય પાઇપ તો વરી ગયો. ખરેખર એને ખોદીને થોડું કાઢી લે. કોઈ વાંધો નહીં હાલો. બાકી હવે આજના દિવસમાં આટલે સુધી જ, કારણ કે હવે અંધારું જ પડી જવાનું છે. ને પછી લાઈક કોમેન્ટ શેરનું કેવું પડે એના કરતાં અત્યારે જ કહી દઉં. આ જારી બારી ખુલી ગઈ છે એ ગમાણે અત્યારે જ પહોંચી જાય ને. આ એ ટ્રેક્ટર છે લોડ થઈ રહ્યું છે બરાબર. હવાડા ભરવામાં તકલીફ પડશે બાકી કે નહીં? એલા અહીંયા લડાઈ થઈ ગઈ હોય. લડાઈ નહીં મારા ભાઈ એમ તો ગીર છે હોય ગીર કહેવાય. આ તો વળી આમ શું છે કે શાંત ત્યાં સુધી શાંત. એલા એ આ ડબલ થઈ ગયા ને એટલે ના એ તો આ તો ઓલું થઈ ગયું શું કે ચીટિંગ થઈ ગયું. આ તો બે કે હાલો સિંગલ વઢવેડ કરવાની છે અને બે થઈ ગયા. હજી પણ એ જીવણી છે મારા ભાઈ ન મૂકે એ તમા ના ચાલુ નહીં પણ એ હવે એ મૂકશે નહીં કાંઈ. લાખી ને મલીર બે થઈ ગયું તો પણ કેમ થાય જીવણી? જીવણી કહેવાય ભાઈ. ઉંમર નાની છે એટલે જવા દે એવું મારા ખ્યાલથી હશે. બાકી હવે સામાન લોડ થઈ ગયો છે અને બસ થોડું ઘણું બાકી છે. હવે તો છેલ્લું ભેગું કરી નાખો. આ બધું કામ આજે પૂરું થઈ જશે તો જે કાંઈ પણ હશે એ કાલે આપણે જોશું. બાકી આ બધું પેક કરો નહીં તો સવારે કાંઈ નહીં હોય. અંદરો અંદર ન મેળાયો પટેલ. બાકી હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ મજાની કોમેન્ટ કરી નાખજો, તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. હવે મળીએ કાલે નવા વ્લોગ સાથે.